નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું લેવલ અપ વિથ ઝેર. મિત્રો, આપ અહીંયા સ્લાઇડ પર જોઈ શકો છો કે આજનો આપણો ટોપિક એ ગણિતના ઇન્ટ્રોડક્શન છે. ઇન્ટ્રોડક્શન ટુ મેથ્સ. આપણે જ્યારે શાળામાં ભણવા જઈએ છીએ ત્યારે આપણને ઘણા સબ્જેક્ટ ગમતા હોય છે, ઘણા સબ્જેક્ટ નથી ગમતા હોતા. અને મોટાભાગના વિદ્યાર્થીઓની અંદર જો કોઈ વિષય પ્રત્યે અણગમો હોય તો આવો અણગમો એક વિષય છે અને એ છે ગણિત. ઘણીવાર વિદ્યાર્થીઓ અંદર વાતો કરતા હોય છે અને આ વાતોમાં તે કહેતા હોય છે કે આ ગણિત વળી કોણે શોધ્યું, આ ગણિતની શું જરૂર છે, આ ગણિત આપણને વ્યવહારમાં ક્યાં કામ લાગે છે. આપણે કેટલીક રીલ્સ પણ જોઈ છે કે આ ગણિતનો વળી શું ઉપયોગ, આ શાળામાં ભણ્યા બધા ગણિતનો ક્યાં ઉપયોગ આવે છે. તો મિત્રો, આવો આજે જાણીએ કે ગણિતનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ, કેટલા બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ અને રોજિંદા જીવનમાં ગણિતનો આપણા જીવનમાં શું રોલ છે. ચાલો શરૂ કરીએ. મિત્રો, ગણિત આપણી આસપાસ જ છે. ગણિતમાં આપણે સંખ્યાઓ, ગણતરીઓ, વિવિધ પેટર્ન, આકારો, અપૂર્ણાંકો, ઘણી બધી વસ્તુઓનો ગણિતમાં સમાવેશ થાય છે. આપણી દુનિયામાં દરેક વસ્તુ એ ગણિત સાથે સંકળાયેલી છે. ઉદાહરણ તરીકે આપણી આંગળીઓ કેટલી છે એ માટે પણ આપણે ગણિતનો જ સહારો લેવો પડે છે કે આપણી એક હાથની 5 આંગળીઓ, એમ 2 હાથની 10 આંગળીઓ છે. એક હાથની 5 આંગળીઓ ગણતરી કરી, 5 + 5 = 10 સરવાળો કર્યો, એટલે કે પેટર્ન્સ. ગણિત દરેક જગ્યાએ છે. વિદ્યાર્થી મિત્રો, શાળામાં ગણિત શીખવાથી આપણને રોજિંદા જીવનમાં સમસ્યાઓ ઉકેલવામાં અને આપણા જીવનને વ્યવસ્થિત કરવામાં મદદ મળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જો આપણે રમત રમી રહ્યા હોઈએ, ક્રિકેટ અત્યારે વધુ મનોરંજક ગેમ છે, લોકોનો રસ ક્રિકેટમાં ખૂબ વધારે છે, પરંતુ એની અંદર પણ બોલ નાખવા, કેટલા બોલ નાખ્યા, કેટલા રન માર્યા, કેટલા ખેલાડી આઉટ થયા, એનો સ્ટ્રાઇક રેટ, એનો રન રેટ અને બોલરની ઇકોનોમી, આ બધું જ ગણિત છે. આપણે વ્યવહારની અંદર કોઈ વસ્તુ લેવા જતા હોય, ખર્ચો કરતા હોઈએ, કેટલી કમાઈ કરતા હોઈએ, આ બધી જ બાબતો ગણિત સાથે સંકળાયેલી છે. આપણા જીવનનું એક અભિન્ન અંગ એટલે ગણિત. મિત્રો, અહીંયા કેટલાક ઉદાહરણો સ્લાઇડની અંદર આપ જોઈ શકો છો. સમય કહેવા માટે આપણને કોઈ પૂછે કે કેટલા વાગ્યા છે, ત્યાં પણ ગણિતનો ઉપયોગ થાય છે. બીજું, ઘડિયાળની વાત કરીએ તો ઘડિયાળ 12 અવર ફોર્મેટ એટલે કે 12 કલાકના ફોર્મેટ અને 24 અવર ફોર્મેટ એટલે કે જેને આપણે રેલવે ટાઈમ તરીકે પણ ઓળખીએ છીએ, તો આ બંને ફોર્મેટમાં છે. અને આ સમજવા માટે પણ આપણે ગણિત અંકોનો જ ઉપયોગ કરીએ છીએ. સમય કહેવા માટે, સમય જાણવા માટે. આ ઉપરાંત અંતર માપવા માટે. આપણે બધા જ કોઈ જગ્યાએ ગયા હોઈએ અને કોઈ અજાણ્યા સ્થળે જવાનું હોય તો આપણે પૂછીએ કેટલું દૂર છે, તો કહેશે ભાઈ 1 કિલોમીટર હશે, 100-200 મીટર હશે, 500 મીટર હશે. અંતર માપન, આ અંતર માપન માટે પણ ગણિત જ ઉપયોગી બને છે. હમણાં જ વાત કરી તે પ્રમાણે આપણે જે ગાણિતિક કૌશલ્યોનો ઉપયોગ ક્યાં કરીએ છીએ, તો આપણે કેટલો ખર્ચો કરીએ છીએ, કેટલી કમાઈ કરીએ છીએ, કેટલી બચત કરીએ છીએ, આ બધી જ બાબતોમાં ગણિત જ સમાયેલું છે. આપણે જ્યારે કોઈ વસ્તુ બજારમાં લેવા જઈએ છીએ ત્યારે તે વસ્તુનું વજન, એની ગણતરી એ ગણિત સિવાય શક્ય જ નથી ને. મોટાભાગના મોટા હિસાબોની અંદર આપણે કેલ્ક્યુલેટર જેવા સહાયક સાથીનો પણ ઉપયોગ કરીએ છીએ, કારણ કે કેલ્ક્યુલેટરની અંદર ગાણિતિક સરળ અને જટિલ ક્રિયાઓ પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ. ત્યાં પણ ગણિત જ છે મિત્રો. આ ઉપરાંત જ્યારે આપણે કોઈ વસ્તુ લાવીએ છીએ, ખાસ કરીને વાત કરીએ તો પિઝાના કેટલા કટકા કરવાના હોય છે, કોમેન્ટની અંદર જણાવજો કે નોર્મલી આપણે બજારમાંથી કોઈ પિઝા મંગાવીએ છીએ, એ 9 ઇંચનો સાદો પિઝા, એના કેટલા હિસ્સા કરી અને આપણને મોકલવામાં આવે છે. આપણે પિઝા તો ઘણી વાર ખાધો છે, પરંતુ કોઈ વાર નોટ નહીં કર્યું હોય તો આ જવાબ આપ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવો. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ મકાનો બનાવવા હોય, દરવાજા લગાવવા હોય અથવા ઘરમાં કોઈ પણ વસ્તુ ફિટ કરવી હોય, ફર્નિચરનું કામ જ કેમ ના હોય, આ બધાની અંદર અંતર માપન એટલે કે માપન કરવું ખૂબ જ જરૂરી છે. અને માપન માટે ખૂબ જરૂરી વસ્તુ શું છે? અંકો. અને એ પણ ગણિત છે. આ ઉપરાંત તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ ફ્લેટની અંદર જાઓ અથવા કોઈ મકાનની અંદર જાઓ, ત્યારે લગાવેલી ટાઇલ્સ એ પણ ગણિતના સરળ ઉપયોગ દ્વારા
આપણે કેટલી ટાઇલ્સ જોશે, કેટલા પ્રમાણની અંદર ટાઇલ્સ લાગશે, વિસ્તારના આધારે આપણે એ પણ સરળતાથી ગણિતની મદદથી જ ગણી શકીએ છીએ. પ્રોફેશનલ રસોઈયા દ્વારા બનાવવામાં આવતી રસોઈઓની અંદર પણ પ્રમાણસર જ માપ હોય છે. દરેક વસ્તુ માપીને તેમાં ઉમેરવામાં આવે છે. ત્યાં પણ ગણિતનો જ ઉપયોગ છે મિત્રો. સો ઇન શોર્ટ એવું કહી શકાય કે નંબર્સ આર એવરીવેર. તમે જ્યાં જાઓ ત્યાં સંખ્યાઓ તમને દેખાશે. તમે વિચાર્યું છે મિત્રો, આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે આપ યુટ્યુબ જોઈ રહ્યા છો, તો મોબાઈલ ફોનના ઉપયોગ કરતી વખતે કીપેડ પર આવેલા નંબર્સ દ્વારા જ આપણે કોઈ પણ વસ્તુને ટાઈપ કરી શકીએ છીએ, નંબર્સ ડાયલ કરી શકીએ છીએ. અને એ નંબર્સ ત્યારે ડાયલ કરી શકીએ જ્યારે આપણે અંકોને જાણતા હોય. આ ઉપરાંત વાહન વ્યવહારની અંદર ગાડીનો નંબર પ્લેટ એ પણ એ નંબર્સ દ્વારા જ બનેલી છે. આ નંબરો એવા સંનિશ્ચિત પ્રમાણમાં ગોઠવવામાં આવેલા હોય છે કે જેનાથી એ ગાડીના માલિકની ઓળખ પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ. આપણે જ્યારે બહાર જતા હોઈએ ત્યારે ગૂગલ મેપનો ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત રસ્તાઓ પર આવતા કેટલાક ઇન્ડિકેટર્સ એ આપણને શું સૂચવે છે, કેવી રીતે સૂચવે છે? અંકો દ્વારા જ એની સૂચના આપવામાં આવેલી હોય છે. આપણા ઘરની આસપાસ નજર નાખો. તમારા ઘરની અંદરથી ઘરની બહાર જતા જ બધી જ જગ્યાએ આપણને ગણિત એટલે કે નંબર્સ જ દેખાશે. ઘરનું સરનામું, ફ્લેટ નંબર, ઘર નંબર એ પણ ગણિત દ્વારા જ આપણે દર્શાવીએ છીએ. આગળ જોયું તેમ ઘડિયાળની અંદર પણ નંબર્સ જ હોય છે. ગણિત મહત્વપૂર્ણ છે કારણ કે તે આપણને ગણતરી, માપન અને વસ્તુઓને સમાન રીતે વહેંચવા જેવી સમસ્યાઓનો ઉકેલવામાં મદદ કરે છે. આપણે દરરોજ ગણિતનો ઉપયોગ કરીએ છીએ. કોઈ વસ્તુની કિંમત કેટલી છે તે શોધવાથી લઈ અને રમત રમવા સુધી તે આપણા મગજને મજબૂત બનાવે છે. આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજવામાં તે મદદ કરે છે. થેન્ક યુ મિત્રો. આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી હશે. જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો. ગણિતનું મહત્વ આપણે સમજીએ અને આ વિડીયોને શેર કરી બીજાને પણ સમજાવીએ કે ગણિત કેમ જરૂરી છે. અભ્યાસની અંદર ગણિતનું શું મહત્વ છે એ આપણે લોકો સુધી પહોંચાડીએ એવી અભ્યર્થના. જય હિન્દ, જય ભારત.